ભાવનગરમાં સામે આવેલા લઠ્ઠાકાંડના પડઘા હવે બનાસકાંઠાના થરાદ સુધી પહોંચ્યા છે। ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એકઠા થઈને સરકારની દારૂબંધીની નીતિ અને સમગ્ર વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। કોંગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે। રાજ્યમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકારને ઘેરી હતી। કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે દારૂના ગેરકાયદેસર વેપારને રોકવામાં સરકાર અને તંત્ર નિષ્ફળ રહ્યા છે અને તેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। આ દરમિયાન કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। સમાચારમાં આગળ વધતા પહેલા સાંભળીએ ગુલાબસિંહ રાજપૂતે સરકાર સામે શું આક્ષેપ કર્યા અને શું માંગ કરી। આજે સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, ગાંધીના ગુજરાતમાં માત્ર કાગળ ઉપર દારૂબંધી છે। સરકારના મંત્રીઓ અને અધિકારીઓ પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે રમી રહ્યા છે। જે રીતે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ વેચીને લઠ્ઠાકાંડ સર્જ્યો અને 7 લોકોના મૃત્યુ પામ્યા અને લગભગ 25 જેટલા અત્યારે હોસ્પિટલમાં જીવન મરણના વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। માત્ર કાગળ ઉપર કાર્યવાહી, જ્યારે આવો લઠ્ઠાકાંડ થાય ત્યારે 1 મહિના પૂરતી પોલીસની કાર્યવાહી, પણ જે હપ્તાના લાલચમાં લોકોના જીવ સાથે રમી રહ્યા છે, કાગળ ઉપર માત્ર દારૂબંધી રાખે છે ને ત્યાં તમે જેટલી પણ સરહદી જિલ્લાઓ છે, આ કહેવામાં ભાવનગર દારૂ મળ્યો જે કહેવામાં આવી રહ્યું છે એક સુરત બાજુથી આવ્યો છે, એટલે આખું દક્ષિણ ગુજરાતના આખા સૌરાષ્ટ્રમાંથી જ્યારે દારૂની જો પહોંચતો હોય તો ક્યાંક ને ક્યાંક પોલીસની સરકારની રહેમ ન જશે। દારૂ ડ્રગ્સ ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, લોકોના જીવ જઈ રહ્યા છે, પણ સરકારને અને પોલીસ અધિકારીઓને પૈસાની લાલચ સિવાય કંઈ દેખાતું નથી। આવો બનાવ જ્યારે લઠ્ઠાકાંડ થયા ત્યારે મહિના માટે કડક કાર્યવાહીની વાતો, ગઈકાલે ગૃહમંત્રીએ એવું કીધું જ્યાં દારૂ પકડાશે ત્યાં અમે પીઆઈ અને પીએસઆઈને સસ્પેન્ડ કરશું, તો એમને ખબર નથી ક્યાં ક્યાં વેચાઈ રહ્યો છે। એમના સુધી ગૃહમંત્રી સુધી હપ્તા લેવામાં આવે છે દારૂના આજે પોલીસના થકી, એના લીધે આ ગુજરાતમાં દારૂ વેચાય। જો કડક જો કાર્યવાહી કરવામાં આવતી હોત તો આજે આ 7 લોકોના મોત ના થયા હોત। જવાબદારી સરકારે લેવી પડે, ગૃહમંત્રી લેવી પડે, ગૃહમંત્રી રાજીનામું આપવું એની માંગણી સાથે અમે અહીંયા શું ધરણા ઉપર બેઠા છે। ધરણા પ્રદર્શન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો થરા 3 રસ્તા તરફ પહોંચ્યા હતા। અહીં પણ કાર્યકરોએ સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવતા 3 રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ પર પણ અસર પડી હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા માટે વિરોધ કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા। આ સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે રાજ્ય સરકાર સામે સૌથી મોટો સવાલ એ ઉઠાવ્યો કે જો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે તો ગેરકાયદેસર દારૂનું વેચાણ કેવી રીતે થઈ રહ્યું છે અને આવી ગંભીર ઘટનાઓને સમયસર રોકવામાં તંત્ર કેમ નિષ્ફળ જઈ રહ્યું છે। કોંગ્રેસે સરકાર પાસે લઠ્ઠાકાંડની સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। હવે આ મુદ્દે સરકાર અને વહીવટીતંત્ર તરફથી શું જવાબ આપવામાં આવે છે તેમજ લઠ્ઠાકાંડ બાદ ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે। થરાદમાં કોંગ્રેસના આ વિરોધ સાથે ભાવનગર લઠ્ઠાકાંડનો મુદ્દો હવે રાજકીય રીતે પણ ગરમાયો છે। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે સવાલ માત્ર મોતનો નથી પરંતુ ગુજરાતમાં દારૂબંધીના અમલ પર પણ છે। થરાદથી ઉઠેલો આ વિરોધ સરકાર માટે કેટલો પડકારરૂપ બને છે અને સરકાર આ સવાલોના શું જવાબ આપે છે તે જોવું મહત્વનું રહેશે। આવા સવાલો સાથે તથ્યો અને સત્યને સૌથી આગળ રાખીને અમે આપ સુધી સમાચાર પહોંચાડતા રહીશું। આવી જ મહત્વની અને સચોટ માહિતી સૌથી પહેલાં મેળવવા માટે સ્વમાનને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પર ગમ્યો હોય તો લાઇક કરો અને માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।